ફરસાણની દુકાન પર મળે તેવી ચણાના લોટની સેવ બનાવવા માટે આપણે 2 વાટકી ચણાનો લોટ લેવાનો છે. તેને સરસ રીતે લમ્સ ફ્રી રીતે આ રીતે ચાળી લેવાનો છે. લોટ સરસ રીતે ચડાઈ ગયો છે. આપણે તેમાં 5 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ એવો મીડિયમ સોફ્ટ એવો લોટ તૈયાર કરી લેવાનો છે. પાણી વધુ પડતું પડી ન જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. જો લોટ વધુ પડતો સોફ્ટ થઈ જાય તો સેવ બરાબર નથી પડતી અને કઠણ થઈ જાય તો તમારી સેવ છે તે કઠણ તૈયાર થાય છે. જો તમે જોઈ શકો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયો છે. હવે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીને સરસ રીતે આપણે તેને મસળી લેવાનો છે. સરસ એવો મીડિયમ સોફ્ટ એવો સેવનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં સંચાની જે જાળી આવે છે તે આપણે તેલથી ગ્રીસ કરીને મૂકી દેવાની છે. પછી તૈયાર કરેલો લોટ એડ કરીશું અને ગરમ તેલમાં સેવને સરસ રીતે આપણે તળી લેવાનું છે. તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે સેવ એડ કરવાની છે. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ટર્ન કરી લઈશું અને સરસ બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણી સેવ તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાની છે. આવી જ રીતે આપણે બધી સેવ તૈયાર કરી લેવાની છે. આ જ લોટમાંથી તમે ઝીણી સેવ પણ તૈયાર કરી શકો છો. જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણી સેવ છે તે સરસ કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે અને બિલકુલ પણ તેલ નથી ચડ્યું. જો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય છે. તમે પણ એકવાર આ રીતે ચણાના લોટની સેવ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.